જય ભારત સાથ જણાવવાનું કે જામનગરમાં રણજીત સાગર રોડ ન્યૂ સાધના કોલોની પાછળ વાડી વિસ્તારથી સોનબાઈની વાડી પ્લોટ સર્વે નંબર 1101 પૈકી 2 જડેશ્વર પાર્ક સોસાયટી પ્લોટ નંબર 1, 2, 3, 92 અમે રહી છે. મારું મકાન ત્યાં આવેલું છે, એમાં અમે રહી છે અને એ જગ્યાનો કબજો અમારી પાસે છે અને મારો જન્મ જ તે જગ્યામાં છે. હવે મારા બે ભાઈઓ જીઆઈડીસી ફેઝ 2માં પ્લોટ નંબર 155 એમાં કારખાનું આવેલું શ્રી ગણેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના નામથી 3 પાર્ટનરનું વેલજી આંબા, ભનુ આંબા, સૌજી આંબા એમાંથી જે બ્લેક પૈસો દબાવવા માટે અલગ અલગ ખાલી ફક્ત કારખાનાના નામ જ કર્યા અને ધંધો ભેગો વચતભાઈના નામથી સેલ ટેક્સ નંબર લીધો છે ટૂલ્સ એન્ટરપ્રાઇઝ, મારા નામથી સેલ ટેક્સ નંબર લીધો હતો જય પિતૃ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ અને ખાલી આવા 3 નામ અલગ અલગ જ હતા પણ કારખાના 2 હતા. એક ખાતું હું સંભાળું, એક વચત સંભાળે ને મોટો ભાઈ ઓફિસને વહીવટના કામ સંભાળે અને મારા બાપુજીની ભાગની જગ્યા નહોતી આપેલી એટલે આ વાડીનો કેસ માંડ્યો 90ની સાલથી. જે મારામારી થવાથી એક કેસ થયેલો હતો મારા બાપુજીના નામથી એના ભાઈઓનો. એ કેસ 2005માં અમે જીતી ગયેલા જામનગરની છેલ્લી કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ. એમાં ઓર્ડર કરેલો છે કે 7મો હિસ્સો આંબા કારણે એના ભાગનો આપી દેવો. હવે 33 વીઘાના 7 ભાગ પડે, એમાંથી મારો 3જો ભાગ પડે કારણ કે જે મને કારખાનામાંથી કાઢી મૂક્યો મોટાને જે અઢળક પૈસા ખાવા હતા એટલે. હવે એ જગ્યા મને ક્યાંય જાણ કર્યા વગર મારા કાકા બાપા ભેગા અને પાર્ટી ભેગા 2 ભાઈઓ ભળી ગયા અને મારા 7 કાકા બાપાનું ખાનદાન એક થઈ ગયેલ. મારી છાપામાં અવારનવાર નોટિસો આપેલી છે, જે તે અધિકારીઓની ઓફિસોમાં પણ આપેલી છે, પણ અમને અહીંથી છેટે મારામાં તેવડ નથી, જોયેલું નથી, પૈસા નથી, પણ આડા અવરે ઊંચી ઉધીરા કરી મારે 6 દીકરીઓ છે, 2 માણા અમે છે અને એક છોકરો છે. એને નિભાવવા માટે ધાક ધમકીઓથી મારામારી સહિત અમને આ લોકોએ ક્યાંય સુખ લેવા દીધેલ નથી અને અવારનવાર જે તે અધિકારીઓની ઓફિસોમાં અરજીઓ આપેલી છે. એનાથી મને કાંઈક 25% રાહત એક છે કે અહીંયા કોઈ મને હેરાન કરવા આવતા હતા, એ હવે નથી આવતા. પણ જગ્યાનો કબજો ચારો તરફથી બધાય ખબર વગર ગમે ત્યાં ઓછી ત્યાં આવીને 2-3 મિનિટમાં કામ પતાવીને વહી જાય. કોઈ રાત વરાત આવે, કોઈ રવિવારના દિવસે આવે. એનાથી અમે અત્યારે કંટાળી રહ્યા છીએ અને ચારે બાજુ વાતો હાલે છે કે આને મારી નાખવાના છે છેલ્લે અને આ જગ્યા બધી અમારા બાપ દાદાની કરી લેવી છે. એટલે આજે હું જાહેર કરું છું કે અહીંથી મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીને આવેદનપત્ર આખો પરિવારને લઈને હું ગયેલો. મુખ્યમંત્રી સાહેબ ક્યાંય બહાર છે એવું જણાવેલ, પણ ત્યાંના અધિકારીએ અમારી અરજી સ્વીકારી છે. પછી આ બધે કૌભાંડ થયેલા છે એના વિડીયો અને ફોટા અને રેકોર્ડિંગ છે. અમને 1-1, 1.5 કરોડની ઓફર આવતી હોય એવા પોલીસવાળા, અમારા નાતના ટ્રસ્ટીઓ, કોઈ ભાઈઓ કુટુંબમાં, કોઈ વકીલો, આ તમામ એમાં પુરાવા છે. એ અમે મુખ્યમંત્રીના માણસને આપીને આવ્યા છે
અને સામે અરજીમાં અમને પણ લખી પણ દીધું છે અને તે અવારનવાર આમાં સમાધાન ગોઠવેલા. અમે જ્યાં હા કબૂલ થયા તો એ આપણે ગુંડા મોકલેલા એ બધા વિડીયો એમાં છે. અને આજની તારીખમાં જે અમે આજથી શરૂઆતમાં પ્લોટિંગ પડ્યા તો રોડ બનાવવા આવ્યા હતા, અહીંયા અમે 9 માણસ આતમ વિલોપન ઉપર અહીંયા હતા ને 4 પોલીસ વાળા આવેલા, એને થારે પાડી દીધેલા હતો ઠંડુ પાડીને, અને રોડ ધરાર બનાવેલો હતો. એનો વાંધો હતો. આજે એ વાળમાં કોઈ બાવડા કે નુકસાન કરવા માટે કોશિશ કરી રહ્યા છે. જો કરશે તો અમારે હવે કોઈ ઓફિસમાં ક્યાંય જવા જેવું છે નહીં, કારણ કે કોઈ ન્યાય મળતો નથી.